લંડન જતી ફ્લાઇટમાં મહેસાણાના ખેરવાનો સંકેત ગોસ્વામી પણ હતો। 19 વર્ષનો સંકેત લંડનમાં ઓટોમોબાઈલના અભ્યાસક્રમની ડિગ્રી મેળવવા માટે નીકળ્યો હતો। એરપોર્ટ પર વિદાય કરતી વખતે ગોસ્વામી પરિવારને ક્યાં ખબર હતી કે સંકેત સાથેની આ તેમની અંતિમ તસવીરો હશે। બહેનનો એકનો એક ભાઈ અને ગોસ્વામી પરિવારનો એકનો એક દીકરો લંડન જઈ અને ઉચ્ચ અભ્યાસ કરશે અને પરિવારના સ્વપ્ન સાકાર કરશે તેવા ગોસ્વામી પરિવારના સ્વપ્ન ચકનાચૂર ગઈકાલે થઈ ગયા। ખેરવાના સંકેત ગોસ્વામીએ ગણપત યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઈલમાં ડિપ્લોમા કર્યું હતું અને ડિગ્રી મેળવવા માટે તેણે લંડનની રાહ પકડી હતી, પરંતુ કમનસીબ એવા કે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ અને તેનું નિધન થયું। 19 વર્ષના સંકેતની 20મી વિદાયે ગોસ્વામી પરિવારને શોકાતુર કરી દીધા છે। પણ હવે કહેવામાં કશું નથી સાહેબ, થોડું ઘણું હોય તો કરીએ દરગુજર। અહીં તો આ બફાટી ફરિયાદ ક્યાં કરવી? એકનો એક સિતારો કુટુંબનો બહુ કહ્યા કરો છોકરો, જેની આખરી સફર બહુ વહમી વિદાય જેવું છે સાહેબ। ભગવાન આવી દુર્ઘટના કોઈના નસીબમાં ના મોકલે। સંકેત મારો ભત્રીજો થાય, જે કાલે બપોરે 1:38ની ફ્લાઇટમાં લંડન સ્ટડી માટે જઈ રહ્યો હતો અને અકસ્માતમાં જે હોનારત થઈ, અમને પરિવારજનોને ખૂબ જ કરુણા છે અને બહુ દુઃખ છે।